દેવગઢ બારિયા પાલિકામાં ઐતિહાસિક ચુકાદો, કોર્ટના હુકમથી ધર્મેશ કલાલ ફરીથી પ્રમુખ પદે નિમાયા। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગરપાલિકા પ્રમુખને લઈને છેલ્લા કેટલાક સમયથી પાલિકા ચર્ચામાં રહી છે, ત્યારે ફરીથી જેની સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ હતી એવા ધર્મેશ કલાલ તરફે કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો હોય તેમ ચુકાદો આપતા ફરીથી પ્રમુખ પદે પદભાર સંભાળતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે। ગત ફેબ્રુઆરી 2025માં પાલિકાની ચૂંટણી યોજાઈ હતી, તેમાં ભાજપની બહુમતી થતાં ભાજપમાંથી ચૂંટાયેલા ધર્મેશ કલાલને સર્વસંમતિથી પ્રમુખ પદે નિમવામાં આવ્યા હતા। તેઓના વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મૂકતા તે દરખાસ્ત પસાર થઈ હતી, જેથી ધર્મેશ કલાલને પ્રમુખ પદ છોડવું પડ્યું હતું અને તે પછી જિલ્લા મ્યુનિસિપલ ચૂંટણી અધિકારી દાહોદ દ્વારા પ્રમુખ પદની ચૂંટણી કરવામાં આવી હતી, જેમાં નીલ સોની પ્રમુખ તરીકે પદભાર સંભાળ્યો હતો। ત્યારે ધર્મેશ કલાલ દ્વારા પ્રમુખ પદના ટૂંકા ગાળામાં જ અવિશ્વાસની દરખાસ્ત પસાર થતાં જેને લઈ હાઈકોર્ટના દરવાજા ખખડાવવામાં આવ્યા હતા। હાઈકોર્ટ દ્વારા બંને પક્ષોને સાંભળી ગુજરાત મ્યુનિસિપલ એક્ટ મુજબ 1 વર્ષ સુધી આવી કોઈ અવિશ્વાસની દરખાસ્ત લાવી ન શકાય, જેને લઈને કોર્ટ દ્વારા આ 7 માસના ટૂંકા ગાળામાં જ અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા હોવાથી આ અવિશ્વાસની દરખાસ્તને ગેરલાયક ઠેરાવી તમામ ચૂંટણી પ્રક્રિયા રદ કરી ફરીથી ધર્મેશ કલાલને પ્રમુખ પદ સોંપવાનો હુકમ કરતા જિલ્લા મ્યુનિસિપલ ચૂંટણી અધિકારી દાહોદ દ્વારા હાઈકોર્ટના હુકમના આધારે ધર્મેશ કલાલને પ્રમુખ તરીકેની અમલવારી કરવા બાબતનો હુકમ મળતા પૂર્વ પ્રમુખ ધર્મેશ કલાલને ફરીથી પાલિકામાં જઈ વિધિવત પ્રમુખ તરીકેનું પદ ગ્રહણ કરતા ધર્મેશ કલાલના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ફટાકડા ફોડી પ્રમુખ તરીકે વધાવી લીધા હતા। ત્યારે કોર્ટના આદેશથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે।